વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સ્વાધ્યાયમાં આપણે આગળ જઈએ છીએ. જે અગાઉના વિડીયોની દાખલા નંબર 5મો ચાલતો તો 8.4નો એનો 5મો દાખલો તો કહે છે કે cosec a બરાબર 1 પ્લસ cos સ્ક્વેર નિત્ય સમ છે અને એનો ઉપયોગ કરીને આને જવાબ લાવવાનો છે. આ નિત્ય સમનો ઉપયોગ કરો આ રકમનો એટલે આપણે LHS લખીએ પહેલા cos a minus sin a plus 1 upon cos a plus sin a minus 1. अब कहते આ રીતે સમાપન આપણને પ્રશ્ન થાય કે cosec cot તો સહજ નહીં તો લાવી શકીએ આપણે કેવી રીતે આ રીતે જુઓ cos a ભાગ્યા sin a minus sin a ભાગ્યા sin a plus 1 upon sin આખા ત્રણ સ્ટેપ પર sin a વડે બાકીના ઉપર નીચે બંને જગ્યાએ જે પ્રક્રિયા ઉપર કરીએ એ પ્રક્રિયા નીચે કરીએ એટલે આપણે એ કામ કરી શકીએ. લખ્યું 1 upon sin અહીંયા sin એ ઉડી જશે cos a upon sin a બરાબર cot a minus 1 વત્તા 1 upon sin a એટલે cosec a છેદમાં cos a upon sin a એટલે cot a plus 1 minus cosec a એટલે પરિણામ મળે cot minus 1 plus cosec a upon cot a plus 1 minus cosec a. અને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીએ cot a plus cosec a minus 1 upon cot a minus cosec a plus હજુ તો આ નિત્ય સમ ઉપયોગ નથી આવ્યો પણ મિત્રો હવે આવશે જો હવે આ નિત્ય સમ છે cosec square a minus cot square a બરાબર 1 આ એનું રૂપાંતરણ છે cot ને આ બાજુ લાવ્યો એટલે minus cot square બરાબર 1. હવે આ જે 1 છે એની જગ્યાએ આપણે આ મૂકીએ કયું cosec square a minus cot square a એટલે તમારી રકમ આ રીતે થશે cot a વત્તા cosec a minus 1 minus એટલે કૌંસ કર્યું એકની જગ્યાએ મૂકીએ cosec square a minus cot square a upon cot a minus cosec a plus બરાબર ફરતી સમજી લો મિત્રો બીજું કશું કર્યું નથી sin વડે બાકી નાખ્યું બંનેને ઉપર નીચે સરખું ગોઠવ્યું અને આ એકની કિંમત મૂકી. કેટલાક બાળકોનો પ્રશ્ન થાય છે આ એકની કેમ નથી મૂકતા તો અહીંયા આગળ પ્લસ અહીંયા આગળ માઈનસ જેથી કોમન કાઢીને આગળ જવા માટે આપણે એકની જગ્યાએ મૂકીએ છીએ. જોઈએ cot a plus cosec a cot a plus cosec a minus cosec a minus cot a બે હવે પાડીએ cosec a plus cot a ભાગ્યા cot a minus cosec a plus ક્લિયર. આનો માત્ર બે અવયવ પાડે છે. હવે ઉપર cot a plus cosec a એક પદ અને આ બે પદમાંથી આ કોમન નીકળે છે cot a plus cosec a આ કોમન નીકળી આ બંનેમાંથી તો આમાંથી શું રહે આ cot a plus cosec a કોમન નીકળે જગ્યાએ 1 માઈનસ આ બે સ્ટેપ પછી આ કોમન નીકળી તો આ રહ્યું અને એને કૌંસમાંથી બહાર કાઢો એટલે માઈનસ cosec a અને માઈનસ માઈનસ પ્લસ cot a અને છેદમાં
cot a minus cosec a plus 1. હવે તમે જોઈ શકો છો ભલે ઉલટ સુલટ છે પણ સેમ છે cot a plus cot a minus cosec a minus cosec a plus 1 plus 1 મિત્રો આ ઉડી જશે એટલે જવાબ આવશે cot a plus cosec a અને એ તમારો RHS ફરીથી આપણે સમજી લઈએ અઘરું છે થોડું તમને આપેલું છે cos અને sin માં cosec અને cot લાવવા છે અને નિત્યસમ લખવું છે તો ઉપર નીચે આપણે sin વડે ભાગી નાખ્યું ક્રમમાં ગોઠવ્યા વનની કિંમત મૂકી આની પણ મુકાય પણ આ જવાબ નીચે આવતો છે તો પાછા અનુબદ્ધ કરણી વડે લઈને ગુણવું પડતું એટલે 2-4 સ્ટેપ વધી જાય એટલે આપણે ઉપરવાળાની અંદર કિંમત મૂકી દીધી 1 2-3 વાર દાખલો ગણો તો સમજાય અને સાથે સાથે સૂત્રો તો ખરા છે સૂત્રો વગર અહીંયા કશું નથી આ હવે એટલે ખબર પડવી જોઈએ કે ભાઈ એકવાર ઓછા ને એકવાર વધતા કેટલાક એમ પૈસા પર કે મૂકી દે એટલે ભાઈ એક હતું ને તે મૂક્યું હવે વારે ઘડી એક રકમ જ આવશે જવાબ ઉપર જવાશે ને જવાબ ઉપર જવું હોય તો આપણે આ ક્રિયા કરવી પડે તો આને બરાબર ધ્યાનથી સમજી લો આગળ જઈએ આપણે મિત્રો ત્યાર પછી તો છઠ્ઠો અને સાતમો આપણે લખીને તૈયાર કર્યા છે જેટલા શક્ય એટલા મારી તમને સમજાવવાની ગણતરી છે એટલે પૂરું થાય અહીંયા આ રકમ માટે LHS લખીએ પહેલા √1 sin a upon 1 minus sin a આટલું કર્યું LHS રકમમાં તમે જુઓ વર્ગમૂળ નથી જવાબમાં એટલે વર્ગમૂળ ઉડાડવાનું છે અને sin નો છે એમાંથી sec અને tan લાવવાનું છે હંમેશા વર્ગમૂળ અને વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગવાળી સંખ્યા અંદર લાવવી પડે તો એ અંદર વર્ગથી વર્ગમૂળ ઉડી જાય તો સવાલ ઉભો થાય કે અંદર વર્ગ કેવી રીતે લાવીએ તો 1 sin θ નો વર્ગ લાવવો હોય તો 1 sin θ વડે ગુણીએ તો વર્ગ આવે આવું કંઈ કરવાથી આગળ પ્રક્રિયા ચાલે તો પહેલું કામ કરીએ પહેલું 1 sin a upon 1 minus sin a આની નીચેની છેદની હંમેશા છેદની અનુબદ્ધ કરણી વડે ગુણવાનું 1 sin a 1 sin a અહીંયા માઈનસ હોય તો પ્લસ ગણવા પ્લસ હોય તો માઈનસ વડે ગુણવું એને અનુબદ્ધ કરણી કહેવાય આગળ એક દાખલો જોયો અહીંયા પણ એ જ કર્યું તો પરિણામ શું મળ્યું મિત્રો 1 sin a 1 sin a 1 sin a બે વખત થાય કૌંસ પૂરો વર્ગ મેં કીધું કે વર્ગમૂળ કાઢવું હોય તો અંદર વર્ગ લાવવો પડે અહીંયા 1 sin a 1 sin a ઉપરવાળા કરતા નીચે જુદું છે ઉપર એક પર બે વખત છે કૌંસ પૂરો વર્ગ અહીંયા એકવાર ઓછા એકવાર વત્તા એટલે બંને અવયવો છે કોના 1 sin square a 1 sin square a ના અવયવ પડે એકવાર ઓછા એકવાર વત્તા હજુ આગળ એક સ્ટેપ નિત્યસમ કેટલા બાળકોને ખબર પડી જાય 1 sin a એમનું એમ પણ નીચે 1 sin square a નિત્યસમ છે મિત્રો 1 sin square a નિત્યસમ છે cos square a આપણે ભણી ગયા એક દાખલો એવો તો આવા જ પદ્ધત આપણે જુદા પાડેલા અહીંયા 1 sin square a ની જગ્યાએ શું લખીશું cos square a હવે તમે જો આનો વર્ગ ને આનો વર્ગ બહાર કાઢવો હોય તો આ વર્ગમૂળ નીકળી જશે એટલે પરિણામ આવું લખી શકાય 1 sin a અને cos a કેમ એમ તો કે આ વર્ગમૂળથી આ વર્ગ ગયું અને આ પણ ગયું એટલે એક સ્ટેપ વધારવું તો વધતું કેવી રીતે તો આ રીતે જોવું વર્ગમૂળમાં 1 sin a અને cos square અને cos square આ બંનેનો વર્ગ આ રીતે બહાર કાઢો પણ એ જ કે બધે અને હવે આ વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય 1/3 આના ઉપર 2 ઘાત એના ઉપર 1/3 ઘાત બે ઉડી ગયા એટલે ફાઇનલ
જવાબ 1 + sin a upon cos b. હવે sec ને tan લાવવું છે આટલા રૂપો પછી ખબર પડે કે 1 upon cos આવે તો sec થાય એટલે છેદ બંનેને અલગ આપીએ એટલે cos ને છૂટા પાડીએ લસા લેવું છૂટું પાડવું ને બધું આવડવું જોઈએ 1 upon cos a એટલે sec a sin a upon cos a એટલે tan a. આ થઈ ગયો આપણો RHS. આ દાખલામાં તમારે નીચે ઉપર જવું હોય તો જવાય. માન કે તમે LHS માંથી કર્યો RHS લખ્યો એટલે આ લખ્યું sec theta sec a plus tan a. એની જગ્યાએ sec ની જગ્યાએ 1 upon cos a plus 1 upon cos a plus sin a upon cos a લખી શકાય. આના ઉપર ધ્યાન બંનેનો લસા લઈએ એટલે આ સ્ટેપ બંનેના વર્ગીકરણ કરવા થાય બંનેના વર્ગ કરીને વર્ગમૂળમાં લખો અને એ જગ્યા આ રીતે પછી cos ની જગ્યાએ 1 - sin સ્ક્વેર એના બે અવયવ પાડો સ્ટેપ અને આ રીતે એક એક ઉડાડી દો એટલે સીધો જવાબ આવી ગયો. લાખો આપણો રિવર્સ ગણવું હોય તો ગણી શકાય એટલી આપણને સમજણ પડવી જોઈએ તો એ આપણને ગણિત આવડ્યું કહેવાય. એટલે આ દાખલો મેં ગણાવ્યો તમારે જો શીખવામાં રસ હોય તો બરોબર સમજી લો પૂછી નાખો. RHS લખો sec ની જગ્યાએ 1 upon cos plus sin upon cos કરો બંનેનો લસા લો બંનેને વર્ગ કરો ઉપર નીચે વર્ગનો ઉપર વર્ગમૂળ કરો sin સ્ક્વેર ની જગ્યાએ cos સ્ક્વેર ની જગ્યાએ 1 - sin સ્ક્વેર થીટા લખો એના બે અવયવ પાડો અને ઉડાડી દો તમારો જવાબ આવી જશે. ત્યાર પછી બીજો એક દાખલો આપણે તૈયાર કર્યો છે. દાખલો છે sin θ minus sin ઘન θ upon 2 cos ઘન θ minus cos θ બરાબર tan θ. બંનેમાં સરખા જેવું ઉપર sin નીચે cos અહીંયા ઘન sin અહીંયા આ રીતે રકમમાં ભૂલ થતી ભૂલ જ છે અહીંયા બરોબર છે રકમ આ રીતે છે sin θ minus 2 sin ઘન θ upon 2 cos ઘન θ minus cos θ રકમ બરોબર ચેક કરવાની નહીં તો શું થાય આપણી ભૂલ સાબિત થાય એટલે થાકી જઈએ તો જવાબ ના આવે. હવે શું કરવું જોઈએ તો પહેલા ધરાકે તો મને એવું દેખાય છે કે મારે sin કોમન કાઢી લેવું જોઈએ એટલે મેં આ તો sin θ કોમન કાઢ્યું 1 minus 2 sin square theta sin માંથી sin ક્યાં લઈએ 1 2 sin માંથી 2 sin square theta sin કોમન એટલે sin ઘનમાંથી sin જાય એ તો રેજ પાછા એ જ રીતે નીચે cos theta કોમન નીકળશે તો 2 cos ઘનમાંથી cos ક્યાં 2 cos square theta minus 1 હવે મિત્રો sin upon cos એટલે tan તો આપણને થાય કે tan તો આવી પણ આ ભાગ બધું તો કરવું પડે ગમે તે હિસાબે આને રિમૂવ કરવું પડે તો sin upon cos એટલે આપણે હાથ તો રહેવા દઉં છું sin θ upon cos θ અલગ પાડી નાખું છું સળંગ પદ છે બધું અલગ કર્યા પણ સંબંધ પૂરા કર્યો છે એટલે આ રીતે મૂકી શકાશે. અહીંયા આ દૂર કરવા માટે એકની જગ્યાએ નિત્ય સમ કયું નિત્ય સમ sin અને cos ની કિંમતની જેની કિંમત 1 થાય છે એવું નિત્ય સમ કયું cos square θ plus sin square θ. અત્યાર સુધી આપણે આવું મૂકતા cos square θ plus sin square θ બરાબર 1 આજે ઊંધું મૂક્યું 1 બરાબર cos square θ plus sin square θ 1 ની જગ્યાએ અહીંયા minus 2 sin square θ આ જે છે એનું એ જ છેદમાં 2 cos square θ એમનું 1 minus 1 1 ની જગ્યાએ સૂત્ર મૂકવાનું જેમ અહીંયા મૂક્યું એમ cos square θ plus sin square θ 1 ની જગ્યાએ મૂકીએ cos square θ plus sin square θ. હવે જો બહુ લાંબુ ના કરવું હોય તો એક વિકલ્પ છે આને કૌંસમાંથી બહાર કાઢીએ
એટલે આ પ્લસ છે માઈનસ થઈ જાય, આ પણ માઈનસ થઈ જાય, પ્લસ છે એટલે હવે આગળ જોઈએ sin upon cos એટલે tan થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ 2 sin સ્ક્વેર થીટા માઈનસ 2 sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા માઈનસ 2 sin સ્ક્વેર વડે 1 sin સ્ક્વેર કે એટલે 1 sin સ્ક્વેર થીટા. આ ઉપરની વાત, નીચેની વાત, આ તો sin upon cos તો tan થઈ ગયું, 2 cos સ્ક્વેર વડે 1 cos સ્ક્વેર ગયો એટલે 1 cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા તો છે જ. આ તો વાત થઈ ગયું, cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા ઉડી ગયું મિત્રો, એટલે બાકી રહ્યો માત્ર tan થીટા, એ તમારે લાવવાનું છે એટલે એ RHS. ઓકે સાહેબ, આમાં RHS ઉપરથી જવાય ખરું, પણ આ જ પદ વડે ગુણવું આ વિચાર લાવવો અઘરો છે. ટીચરને ના આવે તો બાળકના પર બહુ પ્રશ્ન રહેતો નથી, એટલે બહુ ટેન્શન લેવું નહીં, થાય એનું કરવું, ના થાય ઉડાવવા દેવું. ક્લિયર? ધ્યાનથી બરોબર જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એક દાખલો છે, 9મો દાખલો. અહીંયા હું બાકી રહી કે 2-3 દાખલા બાકી હશે તમારા માટે છોડી દઈશ, અને આ દાખલો હવે અંતિમ દાખલો ગણીશું આપણે. LHS ઉતારીએ cosec a minus sin a અને sec a minus cos a. આ દાખલામાં સૂચના એવી લખી છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો. મીન આનો જવાબ આ નહીં આવે એમ કેવું છે એનો મતલબ, અને આનો જવાબ એ બંને જવાબ સરખા આવે તો પણ એ સાચું થાય. બે રીત બતાવું છું તમને. અત્યારે LHS લખ્યું આપણે, cosec ની જગ્યાએ 1 sin a લખાય, માઈનસ sin a તો છે જ, આની જગ્યાએ લખાય 1 cos a માઈનસ cos a તો છે જ. મિત્રો આટલે આવ્યા પછી આપણે લસા લઈએ. sin a નો લસા અહીંયા થશે sin ગુણ્યા sin એટલે sin સ્ક્વેર a. લસા લઈ અને આના એક ગુણ પડે કે નીચે છેદ કશું નથી, તો સેમ પરિસ્થિતિ અહીંયા થશે 1 માઈનસ cos સ્ક્વેર a અપોન cos a. મિત્રો લસા લીધા પછી તમે જો 1 માઈનસ sin સ્ક્વેર એટલે આપણું નિત્ય સમાન કયું cos સ્ક્વેર. બરાબર, સરસ. cos સ્ક્વેર અપોન sin a, અને અહીંયા 1 માઈનસ cos સ્ક્વેર એટલે નિત્ય સમાન એ જ 1 માઈનસ sin સ્ક્વેર તો cos સ્ક્વેર, 1 માઈનસ cos સ્ક્વેર તો sin સ્ક્વેર, અને નીચે લખીએ cos a. તો sin સ્ક્વેર એમાંથી sin ગયા અને cos માંથી cos ગયા, તો બાકી રહ્યા cos a into sin a. It's called RHS. નથી RHS, નંબર 1 આપીએ. ચલો RHS માં પ્રક્રિયા કરીએ. 1/tan a plus cot a. 1/tan a plus cot a ના કિંમતો મૂકીએ. 1/tan ની જગ્યાએ sin a upon cos a વત્તા cos a upon sin a. sin a ગુણ્યા sin a sin સ્ક્વેર a, cos a ગુણ્યા cos a cos સ્ક્વેર a, sin a ગુણ્યા sin a sin a, cos a ગુણ્યા cos a cos a, આ બંનેનો ગુણાકાર નીચે cos a into sin a. આ છેદનો છેદ ઉપર જાય એટલે cos a sin a ઉપર જતું રહેશે, અને sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a નીચે રહેશે. આવું છેદનો છેદ ઉપર ગયો આ પરિસ્થિતિ. પણ તમે જાણો છો કે sin સ્ક્વેર a plus cos સ્ક્વેર is equal to 1, એટલે cos a into sin a upon 1. આની કિંમત 1 મૂકી, નીચે છેદમાં 1 છે એટલે આપણે ભૂલી જઈએ, એટલે જવાબ આવશે cos a into sin a. cos a into sin a. આ નંબર 2, આ નંબર 1. 1 અને 2 ઉપરથી ડાબા બરાબર જવાબ. તો અહીંયા ચોપડીમાં તમને
કે ડાબા અને જબાનું અલગ અલગ સાદું રૂપ આપો. કદાચ તમે 2-3 વખત કરો તો તમને ખબર પડી જાય કે આમાં આવું કરવાનું છે અને પરીક્ષામાં પૂછાય. તમને યાદ હોય કે આ દાખલામાં બે રીતે કરવાનું છે, ડાબી બાજુ જમણી બાજુ, તો તમે એ રીતે કરી શકો. પણ સપોઝ એવું ના યાદ હોય અને આટલે આવ્યા પછી આપણે એમાંથી જ આગળ જવું છે અને જમણી બાજુ લાવી છે, તો મિત્રો એ પણ શક્ય છે. આ જ રીતે આ જ દાખલો ગણ્યો અહીંયા ઊંધું ફેરવી દેવું. હા, કેવી રીતે જુઓ? cos A into sin A. નીચે કશું ના હોય તો આપણે છેદમાં શું કરીએ? 1. હવે એ એક નિત્ય સંમુખીય cos અને sin માં જેની કિંમત 1 થાય છે એવું સૂત્ર આપણે મૂકી શકીએ. cos A sin A એકની જગ્યાએ લખીએ cos square A plus sin square A. એકની જગ્યાએ શું લખીએ? cos square A into sin square A. હવે આ આખો ઉપરવાળો છે તો નીચે લાવીએ એટલે ઉપર કશું ના રહ્યું અને નીચે રહેશે cos square A plus sin square A એના છેદમાં cos A sin A. જેમ આપણે પેલા દાખલામાં જેમ છેદનો છેદ ઉપર લઈ ગયા હતા એમ ઉપરથી નીચે લાવ્યા. હવે એને અલગ કરો. 1 upon cos square A ની નીચે લખીએ cos A into sin A વત્તા sin square A ની અંદર નીચે લખીએ cos A into sin A. આ cos square A અને cos A ઉડી જાય, sin A અને sin A ઉડી જાય. 1 upon cos A upon sin A cot A વત્તા 1 upon cos upon sin અને cot A, sin upon cos ઉડી ગયેલા રહ્યા બાકી sin upon cos એટલે જવાબ આવ્યો tan. તો જવાબ આવશે 1 upon cot A plus tan A. 1 upon cot A plus tan A. તમે ક્રમમાં ગોઠવી શકો. 1 upon પહેલા tan લખીએ કોઈ ફરક પડવાનો નથી, પણ LHS ઉપરથી RHS લાવવું હોય તો પણ એ શક્ય છે. એટલે આ રીતે આપણે કર્યું છે. ક્લિયર? બરોબર, ધ્યાનથી રાખી સમજી લો. પરીક્ષામાં તો સૂચના ના આપેલી હોય કે બંને બાજુનું સાદુરૂપ આપો ડાબા અને જબાનું, તો આપણી રીતે આપણે સાદુરૂપ આપીને દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણી શકીએ એ અહીંયા બતાવ્યું છે. ડબલ રીત કરી છે. હજુ પણ એક ત્રીજી રીત શક્ય છે, પણ આપણે બહુ ડિટેલમાં જવું નથી. આગળના ધોરણમાં જઈને એના વિશે મળજો. અહીંયા આપણું આ ચેપ્ટર ત્રિકોણમિતિ પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. હવે પછી વિજ્ઞાનનો નવો પાઠ આપણે પ્રજનન અથવા તો સજીવ પ્રજનન શા માટે કરે છે, સજીવ પ્રજનન શા માટે કરે છે અથવા તો સજીવોમાં પ્રજનન એ સંદર્ભે આપણે નવો પાઠ વિજ્ઞાનનો શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે આના પછીના લેક્ચર એના આવશે. એટલે દરેકને અપીલ છે કે વિડીયો જુઓ, ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભણવાનું ચાલુ રાખો. અસ્તુ.